टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાના રિક્ષા ચાલકોની નિઃશુલ્ક સેવા પાણીમાં ગઈ છે। 4 મહિના બાદ પણ શ્રદ્ધાળુઓની સેવાનું રિક્ષા ચાલકોને મહેનતાણું નથી મળ્યું। તંત્રે હજુ સુધી રિક્ષા ચાલકોને ભાડાના રૂપિયા નથી આપ્યા। મેળામાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે તંત્રે નિઃશુલ્ક વ્યવસ્થા કરી હતી। 50 રિક્ષા ચાલકોનું 7.12 લાખ રૂપિયાનું ભાડું હજુ પણ બાકી છે। 4 મહિના વીત્યા છતાં ભાડું ન ચૂકવતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નિસ્વાર્થ ભાવે રિક્ષા ચાલકોએ મેળામાં સેવા આપી હતી, જેનું પરિણામ તેમને ભાડા સ્વરૂપે નથી મળ્યું। રિક્ષાવાળા તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ રિક્ષાવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ હોય, એના બદલે આ 4 મહિના થઈ ગયા તો પણ હજી કંઈ પૈસા આવ્યા નથી। બાકીના જે લોકો હતા એના પૈસા અમુકના આપી દીધા છે, પણ અમારું એક જ પેમેન્ટ કેમ હલવાનું છે? તો અમારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ દેવા આવ્યા હતા કે ભાઈ અમારા જેમ બને એમ વહેલી તકે આ પૈસાનો નિકાલ કરો। અને જે આપણે કલેક્ટર બીજા હતા એને ખ્યાલ હતો બધે, અત્યારે નવા કલેક્ટર આવેલા છે તો અમે એ રીતનું આવેદનપત્ર દેવા આવ્યા હતા કે ભાઈ જેમ બને એમ વહેલી તકે અમારા પૈસાનો નિકાલ થાય, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। ન્યૂઝ કેપિટલ રિક્ષા ચાલકોનો અવાજ બન્યું છે। ન્યૂઝ કેપિટલ પર રિક્ષા ચાલકોએ વ્યથા ઠાલવી। 4 મહિનાથી ભાડાના રૂપિયા ન મળતા સ્થિતિ કફોડી બની હોવાનું રિક્ષા ચાલકે જણાવ્યું છે। અમે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા માણસો છીએ, વહેલી તકે રિક્ષા ભાડું મળી જાય તો સારું રહેશે તેવી માંગ કરવામાં આવી છે। 15 દિવસમાં ભાડાના બાકી રકમની ચૂકવણી કરવામાં આવે તેવું પણ જે વાત છે તે કરવામાં આવી છે। 15 દિવસમાં ભાડું નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવું પણ રિક્ષા ચાલકોનું માનવું છે। મહાશિવરાત્રિના મેળા દરમિયાન વૃદ્ધો અને દિવ્યાંગોને જે મહાશિવરાત્રિના મેળા સુધી પહોંચવામાં સુગમતા રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા 50 જેટલી ઓટો રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વ્યવસ્થા નિઃશુલ્ક હતી અને તેનું જે ચૂકવણું છે એ રિક્ષા ચાલકોને આપવાનું હતું। જે ભાવિકો છે એમને તો સુવિધા મળી, પરંતુ ત્યારબાદ જે રિક્ષા ચાલકો હતા તેમને આજે 4 મહિના પછી પણ તેમનું મહેનતાણું છે એ મળ્યું નથી। જે રિક્ષાનું ભાડું હતું એ મળ્યું નથી અને 50 જેટલી રિક્ષાઓનું અંદાજે 7 લાખથી વધુનું ચૂકવણું છે એ હજુ બાકી છે અને હવે રિક્ષા ચાલકો છે એ એમના જે ભાડાના રૂપિયા છે એની એક માંગ કરી રહ્યા છે। આપણી સાથે જૂનાગઢ રિક્ષા એસોસિએશનના જે એમના હોદ્દેદારો છે એ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપ જણાવો કે જે આ અત્યારે આપની માંગ છે એ શું માંગ છે અને શું આખી આની હકીકત હતી? મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું। જોકે આ રિક્ષાવાળા એના મેળે અધિકારીઓએ બોલાવ્યા અને જોડાઈ ગયા હતા। આનો પ્રશ્ન 3 મહિનાથી હળગતો હતો, પછી એ દરમિયાન મને જાણ કરી એટલે આ પ્રશ્નને મેં આવેદનના પત્રના સ્વરૂપમાં કાલે કલેક્ટરને અને તમામ જે લોકોને મળવાનું થતું હતું એને મળ્યો છે અને આવેદન પત્ર પણ આપ્યું છે। આજે 3 મહિનાથી જે મહેનતાણું આવીને આપવાનું હતું, એક તો મહેનતાણું કોઈનું રોકાય એમાં એક ગુનો દાખલ થાય કે જે સરકાર પાસે અપેક્ષા રાખી કોઈ ઠેકેદાર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે બિલ્ડર હોય કોઈ પણ મજૂરનો પૈસા રોકે તો એમાં એક ગુનો દાખલ થાય। તો જે નિયમ પાળવાવાળા છે એ નિયમનો ભંગ કર્યો છે। આજે 50 રિક્ષા ચાલકોના પૈસા રોકીને બેઠી છે આ કલેક્ટર, અહીંની જૂનાગઢના કલેક્ટર સાહેબે રોક્યા છે પૈસા। જેને રોક્યા હોય એને જે ગ્રાન્ટ હોય જ્યાંથી મંગાવવાનું ત્યાંથી મંગાવી અને તાત્કાલિક મેં 15 દિવસનું અલ્ટિમેટ આપ્યું છે। નહીં મળે તો 15 દિવસ પછી અમે ગાંધી માર્ગે ચાલવાના છે। કોઈ પણ પ્રદર્શન કરવાનું થશે તો હું કરીશ। જી, તો એક ઉગ્ર આંદોલનની પણ એક ચેતવણી છે આપવામાં આવી છે। આપણી સાથે રિક્ષા એસોસિએશનના અન્ય એક આગેવાન છે, એમની સાથે વાત કરીશું। જી, આપ જણાવો કે આજે એક સમગ્ર વાત હતી, ભાવિકોને તો એક સારી સુવિધા તમે લોકોએ આપી અને હવે જ્યારે તમને એનું ભાડું મળવાનું હતું તો ભાડું તમને ક્યારે મળવાનું હતું ને હજુ સુધી કેમ નથી મળ્યું? શું આખી બાબત શું છે? મારું નામ સતીશભાઈ છે રબારી, હું ઉપપ્રમુખ છું રિક્ષા એસોસિએશનમાં। હવે વાત એમ કરવાની હતી, જ્યારે અમારી રિક્ષા આરટીઓ સાહેબ હસ્તક બાંધવામાં આવેલી ત્યારે અમને એવી જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ 15 દિવસની અંદર તમને પૈસા મળી જશે, તો 15 દિવસના બદલે આજે 4 મહિના થઈ ગયા છે તો પણ હજી કાંઈ જવાબ નથી મળતો। એના બદલે અમે કાલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ દેવા ગયા હતા। પછી આરટીઓ
ઇન્સ્પેક્ટર ને આરટીઓ સાહેબ જે હતા ચુડાસમા સાહેબ કરીને છે, એની હારે અમારે એવી રીતે વાત થઈ હતી કે સાહેબ તમે જેમ બને એમ નિકાલ કરો આ પૈસાનો. તો સાહેબ કે ભાઈ આવી જશે એવી રીતે કહી રાખે. પછી અમે ગોહિલ સાહેબને પણ મળેલા હતા. તો ગોહિલ સાહેબે એવી વાત કરેલી હતી કે ભાઈ આમાં 3-4 મહિના પણ થઈ જાય, આ સરકારી કામ છે, આમાં કઈ નક્કી ન હોય, પૈસા આવી જાય તો આવી જાય, નકર વહેલા મોડા પાછા આવતા વર્ષે પણ આવે. એટલે જો અમારું કેવું એમ હતું કે આવી વાત જો અમને પહેલા મળેલી હોત તો અમે રિક્ષા ના રાખે. અને એક મેળો હતો તો આપણે જે મિની કુંભનો દરજ્જો દીધેલો હતો, સરકાર તરફથી બધી ઓફરો સરકારે કરેલી હતી કે ભાઈ કાંઈ પણ ખર્ચ થાય એ તમામ ખર્ચ સરકાર ભોગવતી હતી. પણ સુવિધા પણ બધા માટે બહુ સારી આપી હતી લોકોએ, વિકલાંગો માટે, વૃદ્ધો માટે. પણ અમારું કેવું એમ છે કે એટલી સુવિધા અને બધું આપેલું હતું તો એટલો પૈસા જે સરકારે આપેલા છે, ગ્રાન્ટ જે આવી હતી, તો અમુક લોકોના પૈસા આવી ગયા છે. તો એક આ રિક્ષાવાળાના પૈસા ક્યાં હલવાના છે, કઈ બાબતમાં હલવાના છે, એના માટે અમે જરાક રજૂઆત કરી છે. અને એમાં પાછું બીજો એક પણ પ્રશ્ન હતો કે અમને એવી પણ વાત જાણવા મળેલી હતી કે આમાં 200 થી 250 રૂપિયા તમારા એક રિક્ષાએ કપાય. એટલે સાહેબ તમે જો આપણે ગણવા જઈએ તો એક રિક્ષાએ 200-250 રૂપિયા કપાય તો 50 રિક્ષા છે તો 12-13 હજાર રૂપિયા થાય સાહેબ. તો આ રિક્ષાવાળાના હકના પૈસા છે. તમે એ સરકારના જે પૈસા છે, સરકારી પૈસામાં જો ટેક્સ લાગતો હોય કે પીડીઆઈ કઈ લાગતો હોય તો વાઉચર ભરીને પણ પૈસા દઈ શકે. એવું નથી કે સરકારમાં કોઈ એવી સુવિધા ન હોય કે ભાઈ આના પૈસા કપાઈ ના આવે. પણ અમારી એક માગણી છે કે પૂરેપૂરા અમને પૈસા મળે અને અમારા હકના પૈસા છે તેમાં સરકાર જરાક ધ્યાન દે અને કેવી રીતે આ પૈસાની ચૂકવણી કરવી અને એક પણ રૂપિયો રિક્ષાવાળાનો ખોટો ન થાય એવી જ અમારી માગણી છે. તો તમે વાઉચર પેટે કે સરકાર છે તો સરકારને બધું ખ્યાલ જ હોય કે કેમ પૈસા ચૂકવવા કેમ નહીં એમ, અને સરકારી પૈસા છે તો એમાં કપાવવા હુકામે જોઈએ એમ. અને અમારી એક જ માગણી છે કે વહેલી તકે આ પૈસા મળી જાય, અને જો ન મળે તો પછી અમે આંદોલન પણ કરશું અને ગાંધી ચીધિયા માર્ગે હાલશું, અને જરૂર પડશે તો ગાંધીનગર પણ અમે જાશું. સરકાર જ્યારે કરોડો રૂપિયા ખર્ચ કરે છે ત્યારે રિક્ષા ચાલકોના જે રૂપિયા છે એ અટવાયા છે. આપણી સાથે અન્ય એક રિક્ષા ચાલક છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જી, આપ જણાવો કે આપની પણ એક રિક્ષા છે એ આમાં હતી, અને ખાસ કરીને હવે જ્યારે એક પૈસા છે હજી હાથમાં નથી આવ્યા, તો શું તમારી હવે માંગ છે? જી, મારું નામ અસલમ અનીફભાઈ પડાયા છે. હું રિક્ષા ચલાવું છું ભવનાથમાં. જ્યારે 50 રિક્ષા જ્યારે બાંધવાની વાત આવી હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે કાગળિયા કમ્પ્લીટ જોઈએ, ને ઘણા બધા રિક્ષાવાળાઓએ ઊભા કાગળિયા કમ્પ્લીટ કરાવ્યા હતા, વીમા ભરાવ્યા હતા, પાર્સિંગો કરાવ્યા હતા. એનો જે ખર્ચો લાગવો પડ્યો હતો એ ખર્ચો તો અમને આજની તારીખમાં અમારે ઉધાર લઈને ગમે એમ કરીને કરવું પડ્યું હતું. અમારે જ્યારે રિક્ષા બાંધતા હતા ત્યારે કોઈ પણ પુરાવા વગર રિક્ષા બંધાતી નહોતી. ત્યારે અમને ઊભા વીમો ભરાવ્યા હતા અને પાર્સિંગ કરાવ્યા હતા. એના ખર્ચા તો અત્યારે અમે ભોગવીએ છીએ, બરોબર છે. અને જે તે સમયે અમને કીધું હતું કે ભાઈ તમને 3 મહિના મેળો પૂરો થાય એટલે 5 દિનની અંદર તમને પૈસા આરટીઓ સાહેબના હસ્તકે અમને કીધું હતું કે 5 દિનમાં તમને પૈસા આપી દેશે. આ 3 મહિનાથી અમે લોકો આટલા ધક્કા ખાધા છે પણ આનો કોઈ નિર્ણય આવતો નથી. આ જે મેળો હતો એ હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તકે હતો. એટલે અમારી એક રજૂઆત એવી છે કે આ હર્ષભાઈ સંઘવી સુધી આ વાત જાય કે હજી સુધી અમને અમારા પૈસા મળ્યા નથી. કલેક્ટર સાહેબ પાસે અમે 2-3 વખત રૂબરૂ મુલાકાત કરવાનું કર્યું પણ કલેક્ટર સાહેબ મળ્યા નથી. હવે કલેક્ટર સાહેબની બદલી થઈ ગઈ છે. એટલે કાલે અમે લોકો ગયા હતા અને આવેદન પત્રને આપ્યું છે. એટલે અમારી માંગ એમ છે કે આ છે ને ગાંધીનગર સુધી આ વાત જવી જોઈએ અને વહેલી તકે અમને અમારા પૈસા મળવા જોઈએ. બિલકુલ થી. તો જે રિક્ષા ચાલકો છે એમની માંગ છે કે ખાસ ત્યારે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી અને એમની આગેવાનીમાં જ્યારે આ સમગ્ર મેળાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને તેમાં જે દિવ્યાંગો અને વૃદ્ધો હતા એમને સુવિધા મળી ગઈ, પરંતુ એમને મેળા સુધી લાવનાર રિક્ષા ચાલકો છે એમની મુશ્કેલી વધી ગઈ છે અને હવે એમને એમના હકના જે ભાડાના જે એમનું ચૂકવણું બાકી છે એ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. તો આખો મામલો શું હતો આવો સમજીએ. હાલમાં જે પ્રકારે મામલો શું હતો તો કે 11 થી લઈ અને 15 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાયો હતો, જે દરમિયાન આ તમામ જે રિક્ષા ચાલકો છે તેમને અહીં ભાડે રાખવામાં આવ્યા હતા. મેળામાં આવતા વૃદ્ધો અને જે દિવ્યાંગ લોકો છે તેમના માટે તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી કે જે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે જે નિઃશુલ્ક રિક્ષાની સુવિધા આપવામાં આવી હતી, અત્યારે સુવિધા એ રિક્ષા ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. નિયત વાહનો સિવાય અન્ય કોઈ પણ વાહન અંદર ન પ્રવેશી શકે એ પ્રકારનો પ્રતિબંધ
પણ મૂકવામાં આવ્યો હતો કે જે કોઈ પણ ખાનગી અથવા તો સરકારી વાહનને પ્રવેશ પર બંધી હતી. 5 દિવસ સુધી મેળામાં 50 જેટલા રિક્ષાઓને ભાડે રાખવામાં આવ્યા હતા અને ભાડું પણ નિયત કરવામાં આવ્યું હતું અને જે પૈસા હકના છે તે અત્યારે તંત્રમાં અટવાઈને પડ્યા છે. એક રિક્ષાનું ભાડું લગભગ 14,250 રૂપિયા થઈ રહ્યું છે. 5 દિવસનું આ 14,250 રૂપિયાનું ભાડું છે જે હજુ ચૂકવવાનું બાકી છે. એટલે કે 50 રિક્ષા 7 લાખ કરતાં પણ વધુનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો. 5 દિવસમાં 50 જેટલી રિક્ષાઓને મેળામાં ભાડે રાખવામાં આવી હતી. આ તમામ રિક્ષાઓએ નિઃશુલ્ક સેવા આપી અને તંત્રે કહ્યું હતું કે તમને પૈસા મળી જશે, પરંતુ 4 મહિનાનો સમય થયો છે, પરંતુ હજુ પણ જે આ રિક્ષા ચાલકો છે તે બદર ભટકી રહ્યા છે. કુલ 50 રિક્ષાનું 7 લાખ અને 12,000 રૂપિયા અને 500 રૂપિયાનું જે ભાડું છે તે હજુ પણ બાકી છે ચૂકવવાનું. એટલે કે તમામ 50 રિક્ષા ચાલકોનો પરિવાર છે તે ત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. ખાસ તો જે મહાશિવરાત્રિનો મેળો હતો તેમાં આ 50 રિક્ષાઓએ 5 દિવસ સુધી સતત સેવા આપી વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને, અને હાલ આ ભાડું છે તે ચૂકવવાનું બાકી છે. તો હાલમાં જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ન્યૂઝ કેપિટલે રિક્ષા ચાલકોનો અવાજ તંત્ર સુધી પહોંચાડી દીધો છે. અધિક કલેક્ટરે રિક્ષા ચાલકોને આશ્વાસન આપી દીધું છે. હાલ વહીવટી પ્રક્રિયા બાકી હશે તો વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. તો જે આ ખાસ ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક ભાડું ચૂકવવામાં આવશે તેવો આદેશ છે તે તંત્ર તરફથી છૂટી ગયો છે. એટલે કે ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે. તંત્ર સુધી જે અહેવાલ છે તે પહોંચી ગયો છે ને હવે તંત્રે કવાયત છે તે તેજ કરી દીધી છે. ન્યૂઝ કેપિટલ છે તે રિક્ષા ચાલકોનો અવાજ બન્યું છે અને તંત્ર સુધી અવાજ પહોંચાડ્યો છે. અધિક કલેક્ટરે રિક્ષા ચાલકોને આશ્વાસન આપી દીધું છે. વહીવટી પ્રક્રિયા બાકી હશે તો વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ અને વહેલી તકે જ નાણાંની ચૂકવણી પણ કરવામાં આવશે તેવું અધિક કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. વખતે જે આપણે મહાશિવરાત્રિનો મેળો થયેલો હતો એટલે એમાં ખાસ સુવિધાઓ આપણે કરેલી હતી. અંદર જે વાહનોને આપણે પ્રતિબંધ ફરમાવ્યો હતો એટલે સિનિયર સિટીઝન્સ છે અને દિવ્યાંગજનો છે એમને અગવડ ન પડે એના માટે આપણે રિક્ષાની વ્યવસ્થાઓ કરેલી હતી અને એ લોકોનું ચૂકવણું બાકી છે અંગેની રજૂઆતો પણ અમને મળેલી છે અને એના માટેના મોટાભાગના ડોક્યુમેન્ટ્સ ને બધું અમે મેળવી લેવાનું કીધું છે. જો કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ્સ કે હશે તો એની પૂરતા કરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને એનું ચૂકવણું કરી દેવાનું. તો કેમ હજુ નથી ચૂકવાયું રિક્ષા ચાલકોનું ભાડું? 4 મહિના વીત્યા છતાં તંત્ર કેમ નથી સાંભળી રહ્યું રિક્ષા ચાલકોનો અવાજ? હાલ તો ક્યારે ભાડું મળશે તેને લઈ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. શું તંત્રને ઉચ્ચ કક્ષાને ન હતી રજૂઆત? કોની બેદરકારીના કારણે રિક્ષા ચાલકોનું ભાડું અટવાયું છે? આ સવાલ છે અત્યારે તંત્ર સામે થઈ રહ્યા છે. તમામ રિક્ષા ચાલકોનું ભાડું ન મળતા તેમની વ્યથા છે તે તંત્ર સાંભળવા તૈયાર નથી. 4 મહિના વીત્યા છતાં તંત્ર રિક્ષા ચાલકોની વ્યથા સાંભળતું નથી. કેમ નથી સાંભળતું એ સવાલ અત્યારે તંત્ર સામે થઈ રહ્યો છે. રિક્ષા ચાલકોનું જે પરિશ્રમનું ફળ છે તે ક્યારે મળવાનું છે તેને લઈ તેઓ રાહ જોઈ રહ્યા છે. શું તંત્રને ઉચ્ચ કક્ષાએ કોઈ પણ જાણ નથી કરી કે જેના કારણે આ પ્રકારની સ્થિતિની સર્જાવાની નોબત આવી છે? કોની બેદરકારીના કારણે આ પ્રકારનું જે કામ છે તે કરવામાં આવ્યું છે, રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા છે તેને લઈ હવે તપાસ થવી જોઈએ. આ સંપૂર્ણ જે કામગીરી થઈ છે તેમાં એક ગરીબ રિક્ષા ચાલકો છે તે અટવાયા છે, તેમનું ભાડું છે તે અટકી ગયું છે.